કેમ છો મિત્રો? વંદે માતરમ. આપણે સાપેક્ષ વેગના ઘણા દાખલા જોયા, બરોબર. હવે તમે થોડાક મિક્સ દાખલા ગણવા માટે આજે હું આવેલો છું, જેમાં સાપેક્ષ વેગના ખાલી અમુક મિક્સ દાખલા સારા એવા સવાલ હોય એવા આપણે જોઈએ, બરોબર. તો જો પહેલો સવાલ અહીંયા જો, એકબીજાથી d અંતરે આવેલા બે અવલોકનકાર એકબીજાને સમાંતર માર્ગ પર એકબીજાથી વિરુદ્ધ દિશામાં સમાન ઝડપથી ગતિ કરી રહ્યા છે. અહીંયા બે અવલોકનકાર છે, આપણે કોઈ પણ નામ આપી શકીએ, a b કે જે આપવું હોય. તેમાં બે અવલોકનકાર એકબીજા સમાંતર ટ્રેક ઉપર અને એકબીજાને વિરુદ્ધ દિશામાં, એક આ બાજુ જતો હોય તો બીજો આ બાજુ જતો હોય અને બે વચ્ચેનું અંતર આપ્યું છે d. એવા બે અવલોકનકાર ગતિ કરે છે વિરુદ્ધ દિશામાં અને સરખી ઝડપથી ગતિ કરી રહ્યા છે. જ્યારે તેમની વચ્ચેનું અંતર સૌથી ટૂંકું હોય ત્યારે જમીનથી અમુક ઊંચાઈએથી a વડે b તરફ, જ્યારે સૌથી નજીકનું અંતર કઈ, ઓબ્વિયસલી સીધું અંતર સૌથી નજીકનું હોય, જે આપણે d આપેલું છે. તો જ્યારે સૌથી નજીકનું અંતર હોય ત્યારે જમીનથી અમુક ઊંચાઈએથી a વડે b તરફ પોતાની સાપેક્ષમાં સમક્ષ સાથે થીટા ખૂણે એક પદાર્થ ફેંકવામાં આવે છે. ધારો કે આ બે ટ્રેક લઈએ સમાંતર અને બંને ટ્રેક ઉપર બંને વિરુદ્ધ દિશામાં ગતિ કરી રહ્યા છે એક સરખી ઝડપથી v v, બરોબર. હવે જ્યારે સૌથી ટૂંકું અંતર હોય, એટલે જ્યારે અંતર d થઈ ગયું હોય ત્યારે આ b અહીંયાથી પોતાની સાપેક્ષમાં a તરફ એક પદાર્થ સમક્ષ સાથે થીટા ખૂણે અમુક ઊંચાઈએથી ફેંકે, મતલબ આમ, બરોબર, થીટા ખૂણે ફેંકે છે. તો b વડે અનુભવાતો પદાર્થનો ગતિમાન, અહીંયા આપણે a વડે b તરફ કીધું છે એટલે આપણે ખાલી નામ અહીંયા બદલી દઈએ. a ફેંકે છે તો અહીંયા આપણે a કરી દઈએ, અહીંયા b તરફ ફેંકે છે તો અહીંયા આવશે આપણો b, બરોબર. તો શું લખી શકો? b વડે અનુભવાતો પદાર્થનો ગતિમાન કેવો છે? મિત્રો, જ્યારે પણ તમે કોઈ ગતિમાન કીધો હોય અથવા આલેખમાં હોય તો સૌથી પહેલા વેગના ઘટકો જોવાના. કોઈ પણ પદાર્થ સુરેખ માર્ગે છે અથવા કોઈ પરવલય માર્ગે છે, ખબર કેતા પડે? તો આપણને ખબર છે સુરેખ માર્ગ હોય તો કોઈ એક દિશામાં ગતિ કરતો હોવો જોઈએ, અને જો એક દિશામાં જ ગતિ કરતો હોય તો વેગનો ઘટક ખાલી એ દિશામાં હોવો જોઈએ, બીજી દિશામાં ઘટક 0 થઈ જવો જોઈએ. અને જો પરવલયાકાર માર્ગ ગતિ કરતો હોય તો વેગના બે ઘટક મળે, આપણે જોઈ જ ગયા છે, x ઘટક અને y ઘટક. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવે પદાર્થ સમશીર્ષ ગતિ કરે છે કે પરવલય. તો સૌથી પહેલા વેગના આપણે ઘટકો જોવાના. જો વેગનો એક ઘટક તો હોરિઝોન્ટલ, અને જો વેગના બે ઘટક હશે તો આપણને પેરાબોલા મળશે, બરોબર. તો આપણે જોઈએ તો આપણે શોધવું છે b વડે અનુભવાતો વેગ. તો આપણે b ને જેટલા પણ વેગ અનુભવાય બધા લખી દેજો. તો અહીંયા મેં લીધું છે b. તો સૌથી પહેલા x અક્ષમાં વેગ, તો જો x અક્ષમાં બે વેગ છે, એક b પોતાનો છે અને બીજો છે a નો, એટલે a નો વેગ પણ અનુભવાશે. તો આપણે ખબર છે વિરુદ્ધ દિશામાં હોય તમે સાપેક્ષ વેગ લખો કે ભાઈ vba, એની સાપેક્ષમાં b નો વેગ, મતલબ b ને અનુભવાતો વેગ શું લખવો હોય તો b ને અનુભવાતો વેગ is equal to vb minus va, અને બંને વિરુદ્ધ દિશામાં હોય તો એક પ્લસ એક માઈનસ લેવું પડે. તો તમે જો vb ને પ્લસ v લખો તો va ને લખવું પડે માઈનસ v, એટલે vb માઈનસ માઈનસ v તો પ્લસ v થઈ જાય. તો આ થઈ ગયું 2v, એટલે x અક્ષમાં વેગ થઈ જાય 2v. આપણને ખબર છે વિરુદ્ધ દિશામાં હોય એટલે સાપેક્ષ વેગ લખવો હોય તો વિરુદ્ધ દિશામાં સરવાળો થાય, એક દિશામાં બાદબાકી થાય. તો આને અનુભવાતો વેગ x અક્ષમાં કેટલા? તો આવી ને આવી, એટલે થઈ ગયો 2v પ્લસ અહીંયાથી જે પદાર્થને ફેંકીએ છે એનો પણ x અક્ષનો ઘટક આવશે, કારણ કે આપણે થીટા ખૂણે ફેંકીએ છીએ. તો શું લખાય? vp નો cos ઘટક, y અક્ષમાં vp નો sin ઘટક લખી શકીએ ને આપણે. અહીંયા આવી જાય આપણો કયો ઘટક? તો ભાઈ vp sin θ, અને અહીંયા આવી જશે vp cos θ. તો b ને અનુભવાતો x અક્ષના વેગ કેટલા? એક તો આ અને આ, તો આ થઈ ગયો 2v અને આ થઈ ગયો vp cos θ. y અક્ષમાં ખાલી એક જ ઘટક આવવાનો છે, કયો? vp sin θ. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય છે કે અહીંયા x અક્ષમાં પણ વેગ મળે છે આપણને, બરોબર, અને y અક્ષમાં પણ વેગ મળે છે. તો જો a ની સાપેક્ષમાં b ને અનુભવાતો વેગ બંને દિશામાં છે, જો બંને દિશામાં હોય તો ઓબ્વિયસલી આકાર શું થઈ જાય? પરવલયાકાર, બરોબર. એટલે આનો આન્સર પરવલય આવે. પણ જો આવો જ દાખલો એવું બનાવો રકમ લઈને કે જેમાં તમારા x અક્ષના ઘટક કેન્સલ થઈ જાય, જો એવું કોઈ ઘટક રકમ બનાવો કે જેમાં x અક્ષનો વેગ 0 થઈ જાય, ખાલી y અક્ષનો વેગ મળે, અથવા y અક્ષમાં 0 થઈ જાય અને x અક્ષમાં મળે, મતલબ કોઈ એક જ અક્ષમાં તમને વેગ મળે તો
તો દિશા થઈ ગઈ એક જ અક્ષમાં, તો આપણને આકાર કેવો મળે? સમક્ષિતિજ, મતલબ સુરેખ પથ પર આપણને ગતિ કરતો દેખાય. તો અહીંયા વેગના બે ઘટક છે એટલે આપણે બે ઘટક ઉપર કહી શકીએ ફળવલે આકાર ગતિ કરે છે. એટલે સૌથી પહેલા આપણે બી ની વાત કરવાની છે. બી વડે અનુભવાતો કીધો છે, તો સૌથી પહેલા બી ને એની સાપેક્ષમાં અથવા કોઈ બીજાની સાપેક્ષમાં કેટલા વેગ અનુભવાય છે બધા લખી દેવા. તો સૌથી પહેલા બી ને એક તો પોતાનો વેગ દેખાય, પછી બી ને એની સાપેક્ષમાં બી નો વેગ દેખાય v, વિરુદ્ધ દિશામાં સરખો ડબલ થઈ જાય, અને આ જે પદાર્થ ફેંકીએ છે એનો x અક્ષનો ઘટક પણ દેખાશે vp cos θ. તો x અક્ષમાં વેગ થઈ ગયો અને y અક્ષમાં વેગ છે. જો ન હોય તો આપણે કહી શકીએ કે આ 0 હોય તો ખાલી ધારો કે એવું કહું કે ભાઈ આ vp ને આપણે આમ ફેંકીએ છીએ આમ, તો vp નો ખાલી x ઘટક જ આવશે, y ઘટક કોઈ આવવાનું નથી. તેનો મતલબ y ઘટક 0 થઈ જાય અને x ઘટક ખાલી મળે તો સુરેખ પથ પર ગતિ કરશે. અહીંયા વેગના બે ઘટક છે એટલે આપણે કહી શકીએ ફળવલે આકાર ગતિ કરે. એટલે સૌથી પહેલા ગમે ત્યારે કોઈ ગતિમાન કીધો હોય, જો આલેખ હોય તો આલેખ સમજવા માટે સમીકરણ બનાવવાનું તમારે. એટલે તમે કોઈ પણ એવા ઘણા દાખલા જોયા છે તમે જેમાં તમે એવું કીધું હોય કે આ પદાર્થનો ગતિમાન નીચેનામાંથી કયા આલેખનો છે, તો આલેખને તમારે જોવો હોય તો સમીકરણ જોઈએ. જો આવું કોઈ દાખલો હોય તેના વેગના ઘટકો જોઈ લેવાના. જો બે અક્ષમાં તો ફળવલે આકાર દેખાય, જો એક અક્ષમાં હશે તો સુરેખ માર્ગ પર દેખાશે. બરોબર છે? જો નેક્સ્ટ જોઈએ તો બીજો સવાલ છે 12 મીટર પર સેકન્ડના વેગથી ઉધ્વ રીતે પડતો એક પથ્થર કાળના સમક્ષિતિજ સાથે 30 અંશનો ખૂણો બનાવતા આગળના કાચ ઉપર અથડાય છે. મતલબ એમ પરથી કોઈ પથ્થર આવે છે નીચે અને ગાડી હોય અને કાચ ત્રાંસો હોય તો 30 અંશના ખૂણે બનાવતો હોય એવો ત્રાંસો છે એના ઉપર ઉધ્વ રીતે પડે છે. જો વી વ્યક્તિ ગતિ કરતી કારના ડ્રાઈવરને પથ્થર લંબરૂપે અથડાતો લાગે છે. આ જે ડ્રાઈવર હોય જે વી વ્યક્તિ ગાડી ચલાવે છે બરોબર, એને લંબરૂપે અથડાતો લાગે તો v/2 શોધવાનું છે તમારે. તો સૌથી પહેલા જે રકમ છે એને આકૃતિ સ્વરૂપે બનાવીએ. તો જો આ છે કાચ જે સમક્ષિતિજ સાથે 30 અંશનો ખૂણો બનાવે છે, તો તમે જોઈ શકો અહીંયા પથ્થર પડે છે ઉધ્વ રીતે, એટલે સ્ટોન 20 સ્ટોન બરાબર 12 આપ્યો છે મીટર પર સેકન્ડ. હવે ખાસ જો ધારો કે ગાડી આ રીતે જાય છે, આ રીતે જો ગાડી જતી હોય અને આપણે એવું કીધું છે કે જે ડ્રાઈવર છે એને પથ્થર કેવો લાગે છે? લંબરૂપે અથડાતો. તો આપણે ઓલરેડી આગળના જે લેક્ચર હતા એમાં જોઈ ગયા છીએ કે જ્યારે કોઈ વસ્તુ કોઈ એક જ અક્ષમાં પડતી દેખાય એનો મતલબ શું થઈ ગયો? એનો બીજો અક્ષનો ઘટક કેન્સલ થઈ જવો જોઈએ. આપણે જોઈ ગયા છીએ કે કોઈ પણ પદાર્થ કોઈ એક જ અક્ષમાં ગતિ કરતો દેખાય વરસાદના દાખલાઓમાં તો એના બીજી અક્ષનો ઘટક કેન્સલ થઈ જવો જોઈએ. તો આ જે ડ્રાઈવર છે એને જે પથ્થર છે એ લંબરૂપે લાગે છે, એનો મતલબ હોરિઝોન્ટલ ઘટક હોવો જોઈએ નહીં. તો જો ગાડી v વ્યક્તિ ગતિ કરતી આપી હોય તો પથ્થરનો x અક્ષનો ઘટક પણ કેટલો હોવો જોઈએ? v હોવો જોઈએ. તો જ આ બે કેન્સલ આઉટ થઈ જાય અને પથ્થરનો ખાલી કયો ઘટક મળે આપણને? લંબરૂપેનો. તેથી જ પથ્થર આપણને કેવો દેખાય? લંબરૂપે. એટલે ખાસ આવા કોન્સેપ્ટ સમજવા. જ્યારે કોઈ વ્યક્તિને એવું લાગે છે કે લંબરૂપે પડતો દેખાય છે અથવા સમક્ષિતિજ ગતિ કરતો દેખાય છે, એનો મતલબ એના બીજો અહીંયા 0 કરવો પડે. તો આને આ ડ્રાઈવરને પથ્થર લંબરૂપે લાગતો હોય તો એનો x ઘટક એનો 0 કરવો પડે. આપણે પથ્થરનો x ઘટક કેવો કરવો પડે? 0. તો જ પથ્થરનો y હોય તો જ પથ્થર કેવો લાગે? લંબરૂપે લાગે. કારણ કે ડ્રાઈવર ગતિ કરતો જોવે છે. જો અહીંયા જે ગાડી છે ને એ v વ્યક્તિ ગતિ કરે છે, મતલબ ગતિ કરતી ગાડીમાંથી એ પથ્થરને જોવે છે. એટલે સાપેક્ષ વેગ આવે ને, તો સાપેક્ષ વેગ આવે તો ઘટકો પડવાના. પરંતુ ઘટકોમાં ખાલી કયો ઘટક દેખાય છે? લંબરૂપે. તો એનો જે ગાડીનો x અક્ષનો ઘટક છે એ કેન્સલ આઉટ થવો જોઈએ. તો કેન્સલ આઉટ થવા માટે જો ગાડી આમ જતી હોય તો પથ્થરનો x અક્ષનો ઘટક આ બાજુ હોવો જોઈએ, જેથી બંને કેન્સલ આઉટ થઈ જાય. તો આ વેગ કેન્સલ થઈ ગયો તો ખાલી એક જ વેગ મળે, એટલે ડ્રાઈવરને પથ્થર ક્યાં લાગે? નીચે તરફ. એટલે ખાસ સમજવું, કારણ કે ગાડી x અક્ષમાં જાય છે આ રીતે, ગાડી આ રીતે જાય છે બરોબર વ્યક્તિ, અને પથ્થર ઉપરથી નીચે પડે છે એટલે સાપેક્ષ વેગ તમે લેવો પડે. પરંતુ આ જે ડ્રાઈવર અહીંયા બેઠેલો હોય એને તો પથ્થર ઉપરથી આવતો લાગે છે, ભલે પડે છે ત્રાંસા સમતલ ઉપર પણ લાગે છે કે ઓ ઉપરથી આવતો લાગે. હવે ત્રાંસા સમતલ પર પડતો હોય તો ઓબ્વિયસલી એક ઘટક અને બીજો ઘટક x અક્ષમાં હોવો જોઈએ. એક ઘટક ક્યાં હોવો જોઈએ? આમ y અક્ષ અને બીજો ઘટક x અક્ષમાં. એટલે કાચ આમ છે, પથ્થર પડે છે આમ, એટલે થીટા ખૂણે પડવાનો,
તો થીટા ખૂણે પડે તો બે ઘટક પડે, પણ એમાંથી કયો ઘટક કેન્સલ થઈ જાય? તો જે અક્ષમાં દેખાય છે એની બીજી અક્ષનું. તો y અક્ષમાં દેખાય છે પથ્થર પડતો, તો x અક્ષનો ઘટક કેન્સલ થઈ જાય. તો x અક્ષનો ઘટક કેન્સલ કરવો હોય તો આપણને x અક્ષનો ઘટક શું લઈએ જેથી આ કેન્સલ થઈ જાય? તો જે આ હોય બેઠે બેઠો લઈ લેવાનો. તો આ v, તો આ v થઈ ગયો. બસ હવે આ 30 અક્ષનો ખૂણો એનો y ઘટક અને એનો x ઘટક થઈ ગયો આપણી પાસે. તો હવે આકૃતિ ઉપરથી tan θ લઈ શકો, કારણ કે આ જે વેગ છે ને આપણે અહીંયા ટ્રાન્સફર કરી શકીએ. તો આ થઈ ગઈ સામેની બાજુ અને આ થઈ ગઈ પાછળની બાજુ. તો શું થઈ ગયું? tan 30 બરાબર સામેની બાજુ v ઘટક અને પાછળની બાજુ vs ઘટક. તો tan 30 એટલે 1/√3 v/vs ની કિંમત 12/3 √3 કેન્સલ. તો v બરાબર 12. આપણે v/2 શોધવું છે તો 12 ના અડધા કરી દો તો જવાબ મળે 6 મીટર પ્રતિ સેકન્ડ. એટલે સૌથી પહેલા જોવાની આ જે રકમ છે એને આકૃતિ સ્વરૂપમાં બનાવો. પછી શું જોવાનું કે ભાઈ જે પરિણામી જે ડ્રાઈવર છે એ પથ્થરને કેટા જોવે છે, કારણ કે પથ્થર થીટા ખૂણે પડે છે. હવે થીટા ખૂણે પડતો હોય તો ઓબ્વિયસલી છે બે ઘટક પડે, પણ જોવે છે લંબરૂપે જ ખાલી, દેખાય છે લંબરૂપે જ ખાલી. તો x અક્ષનો ઘટક હોવો જોઈએ નહીં. તો જે ગાડીનો જે વેગ હોય એ બેઠે બેઠો x અક્ષમાં આપી દેવાનો, એટલે x અક્ષના ઘટક કેન્સલ થઈ જાય તો ખાલી y અક્ષનો ઘટક મળે. બરોબર? એટલે ખરેખર પથ્થર હોય આમ આવતું દેખાય. આ પથ્થરનો ખરેખર આમ આ વેગ છે પથ્થરનો છે vs, પણ એનો ખાલી કયો ઘટક મળે છે? આ વર્ટિકલ ઘટક કહેવાય. આ જ ખાલી ઘટક મળે છે. તો આ ઘટક કેન્સલ ક્યારે થાય? જ્યાં સરખા હોય તો જ કેન્સલ થાય. તો જે આનો વેગ હોય બેઠે બેઠો આને આપી દેવાનો એટલે કેન્સલ. તો y ઘટક મળ્યો તો આપણી પાસે y ઘટક, આપણી પાસે x ઘટક. તો tan θ બરાબર સામેની બાજુ x ઘટક અને પાછળની બાજુ y ઘટક. સાદું કાપી દો, જવાબ મળી જશે. બરોબર છે? સો નેક્સ્ટ આપ્યું છે એક બસમાં બેઠેલ યાત્રીને વરસાદ પડતો દેખાય છે. યાત્રી બસમાં બેસેલો છે અને વરસાદ પડતો દેખાય. એ વરસાદ કઈ દિશામાં છે આપણને ખબર નથી. જો ના ખબર હોય તો ત્રાંસો લઈ લેવાનો. બરોબર? જ્યારે બસ પૂર્વ દિશામાં 10 મીટર પર સેકન્ડના અચળ વેગથી ગતિ કરી રહી હોય, પૂર્વ એટલે આમ, બરોબર? તો એક બસ છે એ પૂર્વ દિશામાં 10 મીટર પર સેકન્ડના અચળ વેગથી ગતિ કરી રહી છે, ત્યારે યાત્રીને વરસાદ ઉર્ધ્વ દિશામાંથી 20 મીટર પર સેકન્ડના વેગથી પડતો દેખાય. જો આ બસ છે ચાલુ છે અને એની અંદર કોઈ વ્યક્તિ બેસેલો છે. આ વ્યક્તિને વરસાદ ચાલુ બસમાં કઈ દિશામાં દેખાય? ઉર્ધ્વ દિશામાં, મતલબ y અક્ષમાં દેખાય. ઓબ્વિયસલી છે બસ x અક્ષમાં ગતિ કરે છે પણ વરસાદ y અક્ષમાં દેખાય છે, એનો મતલબ x અક્ષનો ઘટક કેન્સલ થવો જોઈએ. આ જ કોન્સેપ્ટ બેઠે બેઠો. તો શું થશે? તો વરસાદનો વેગ શોધો. તો વરસાદ ત્રાંસુ ઢાળ લેવાનો જો ના ખબર હોય તો વરસાદ થઈ ગયો. તો વરસાદ થીટા ખૂણે પડે છે તો એક ઘટક થઈ ગયો હોરિઝોન્ટલ, બીજો ઘટક થઈ ગયો વર્ટિકલ. તો આપણી પાસે જો બે ઘટક હોય તો વરસાદનો વેગ આપણે આરામથી શોધી શકીએ. એના માટે આનો ઉપયોગ કરવાનો. આપણે ચોખ્ખું શું આપેલું છે કે વરસાદ ઉર્ધ્વ દિશામાં પડતો દેખાય છે. તો મેં હમણાં જ કીધું જે દિશામાં પડતો દેખાય એની વિરુદ્ધ દિશાનો ઘટક કેન્સલ થવો જોઈએ. તો જો આનો વેગ 10 હોય તો આનો હોરિઝોન્ટલ ઘટક કેવો થવો જોઈએ? 10 થવો જોઈએ, તો જ કેન્સલ આઉટ થઈ જાય. તો આનો વેગ 10 આપણે કરી લેવાનો, જેથી હોરિઝોન્ટલ ઘટક કેન્સલ થઈ જાય તો ખાલી વર્ટિકલ ઘટક મળે જે આપણે ઉર્ધ્વ દિશામાં પડતો દેખાય છે. તો શું થઈ ગયું? યાત્રીને વરસાદ ઉર્ધ્વ દિશામાં લાગે છે તેથી હોરિઝોન્ટલ ઘટક બેઠે બેઠો vv જેટલો થઈ જાય. આ જ કોન્સેપ્ટ બેઠો. તેના ઉપર 10 મીટર પર સેકન્ડ એક ઘટક થઈ ગયો. હવે વર્ટિકલ ઘટક સુધી આપણે, તો વર્ટિકલ ઘટક આપણને આપેલો છે ઉર્ધ્વ દિશામાંથી 20 ના સ્પીડમાં પડતો દેખાય. તો વર્ટિકલ ઘટક થઈ ગયો 20, સોરી હા હોરિઝોન્ટલ 10 અને વર્ટિકલ થઈ ગયો 20. બંને ઘટક મળી ગયા. તો પરિણામી ઘટક એ આપણો વરસાદનો વેગ થઈ ગયો. તો પરિણામી ઘટક ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં vr સ્ક્વેર પ્લસ vrv સ્ક્વેર. vr 10 * 100, 20 * 400 વર્ગમૂળમાં 500, તો થઈ ગયું 10 વર્ગમૂળમાં 5 મીટર પર સેકન્ડ. એટલે મિત્રો આ દાખલા બહુ યાદ રાખજો. જ્યારે કોઈ પણ વસ્તુ ચાલુ ગાડીમાં જોતો હોય અથવા કોઈ વ્યક્તિ દોડતો હોય અને એવી ચાલતી વસ્તુમાં કોઈનું નિરીક્ષણ કરે તો સાપેક્ષ વેગ લેવું પડે. અને સાપેક્ષ વેગમાં કોઈ એક જ અક્ષમાં આપણે દેખાતો પદાર્થ હોય તો બીજી અક્ષનો ઘટક 0 કરી લેવાનો થશે. આ ખાસ યાદ રાખજો. બરોબર? તો આટલી વસ્તુ પહેલા લખી લો, પછી આપણે આગળ જઈએ. ચલો આગળ જઈએ. હવે તો જો નેક્સ્ટ દાખલો જો એક વ્યક્તિ નદીના પ્રવાહને લંબરૂપે સ્મોલ t સેકન્ડમાં નદી પાર કરી શકે છે
મતલબ લંબરૂપે જવું છે તો ઓબ્વિયસલી આપણે ખબર પડે લંબરૂપે જવું હોય તો અહીંયાથી કંઈક આપણે ગતિ કરવી પડે. તો નદી 30 સેકન્ડમાં પાર કરી શકે છે તથા તેટલું જ અંતર કેપિટલ T સેકન્ડમાં નદીના પ્રવાહની દિશામાં પાર કરી શકે છે. તો બીજા કિસ્સામાં નદી દિશા કઈ બાજુ? આ બાજુ. તો એ દિશામાં ગતિ શરૂ કરે અને આટલું જ અંતર કાપી શકે છે કેપિટલ T સેકન્ડમાં. તો શાંત પાણીમાં વ્યક્તિની ઝડપ અને નદીની ઝડપનો ગુણોત્તર શોધવાનો છે. વ્યક્તિની ઝડપ, નદીના ઝડપનો ગુણોત્તર શોધવાનો છે. તો ધારો કે શાંત પાણીમાં વ્યક્તિનો વેગ બરોબર નદીની સાપેક્ષમાં વ્યક્તિનો વેગ ઇઝ ઇક્વલ ટુ v ધાર લો. નદીનો વેગ આપણે vr બરાબર u ધાર લો. તો આપણે v/u શોધવાનું છે. હવે ખાસ જો પહેલા કિસ્સામાં જવું છે સીધું, તો ઓબ્વિયસલી સીધું જવું હોય તો આમ ચાલુ કરવી પડે ગતિ આની. તો v વેગ આ બાજુ vm આપણું, આ v આ u. તો ધારો કે થીટા ખૂણે હોય તો બે ઘટક v cos થીટા અને v sin થીટા. તો આપણે ખબર છે કે લંબરૂપે જવું છે અને લંબરૂપે જવું હોય તો આ x ઘટક કેન્સલ થઈ જવો જોઈએ. તો x ઘટક કેન્સલ કરીએ તો આપણી પાસે x ઘટકમાં કયા કયા થાય? આનો ઘટક થાય v cos થીટા અને આ બાજુ u તો છે આપણી પાસે નદીનો વેગ, તો લખી શકીએ v cos થીટા બરાબર u. બરોબર, ફરીથી ધ્યાન કોન્સેપ્ટ લંબરૂપે જવું છે આપણે જવું છે a થી b. હવે a થી b જવું હોય તો વેગનો ઘટક ખાલી y અક્ષ હોવો જોઈએ, x અક્ષ કેન્સલ થઈ જવું જોઈએ. તો આ બંને ઘટક સરખાઈ દો એટલે આપણને x અક્ષ વેગ કેન્સલ થઈ ગયો કહેવાય. તો આના ઉપરથી એક સમીકરણ મળી ગયું cos થીટા બરાબર u/v. આની જરૂર પડશે એટલા માટે. હવે આપણી પાસે વેગ ઘટક થઈ ગયો y અક્ષ તો કયો? v sin થીટા. આપણી પાસે અંતર ધારો કે d હોય તો આપણે સમય લખી શકીએ. તો શું લખી શકું? લંબરૂપે પાર કરવા માટે લાગતો સમય આપણે ક્વોન્ટિટી કીધેલું છે. તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય, તો સમય બરાબર અંતર ભાગ્યા વેગ. તો અંતર d અને વેગ છે v sin થીટા. આના ઉપર d ને કરતા બનાવો, આ સામે ગુણાકારમાં જાય તો v sin થીટા * t સમીકરણ નંબર 2. હવે આપણે જોઈએ તો આટલું જ અંતર જ્યારે એ નદીની દિશામાં ગતિ કરતો હોય ત્યારે કેપિટલ T સેકન્ડમાં કાપે છે. તો ફરીથી પાછો વેગ શોધીએ. તો હવે જો બંને એક જ અક્ષમાં ગતિ કરે છે એટલે સદિશ લખતો નથી હું, ખાલી અદિશ સ્વરૂપે લખું છું. તો લખી શકો vmr બરાબર vm માઈનસ vr. એના ઉપરથી વ્યક્તિનો વેગ vm બરાબર vmr પ્લસ vr. તો થઈ ગયું v પ્લસ u. તો આ થઈ ગયો વ્યક્તિનો વેગ અને સમય બરાબર ફરીથી અંતરના છેદમાં વેગ. તો અંત આટલું જ કાપવાનું કીધું છે વેગ vm એટલે કે v પ્લસ u. આના ઉપરથી સમીકરણ 3 બની જાય d બરાબર v પ્લસ u કાઉન્સિલ બાય કેપિટલ T. તો બંને d છે, લેફ્ટ સાઈડ સરખી તો રાઈટ સાઈડ સરખાઈ દો. તો થઈ ગયું v sin θ t is equal to v plus u કાઉન્સિલ બાય કેપિટલ T. હવે સાદું પદ છે, આપણી પાસે થીટા નથી આપ્યો અહીંયા, પણ આપણી પાસે સમીકરણ જો cos થીટા છે તો આના ઉપર લખી શકો. તમને ખબર છે કે ભાઈ sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા is equal to 1. તો આના ઉપરથી cos સ્ક્વેર થીટા ને sin સ્ક્વેર થીટા કરતા બનાવો તો cos સ્ક્વેર પેલી બાજુ જાય તો શું થઈ ગયું? sin સ્ક્વેર થીટા બરાબર 1 માઈનસ cos સ્ક્વેર થીટા. માટે વર્ગમૂળમાં 1 માઈનસ cos થીટા થઈ જાય sin થીટા જગ્યાએ. બરોબર, હવે cos સ્ક્વેર ની જગ્યા ઉપર આ મૂકી દો u સ્ક્વેર બાય v સ્ક્વેર. તમે લસા કાઢશો એટલે v સ્ક્વેર બાય u સ્ક્વેર આખાના છેદમાં v સ્ક્વેર. પણ છેદનો v સ્ક્વેર છે એનું વર્ગમૂળ કાઢો એટલે છેદમાં v આવી જાય. વર્ગમૂળ કાઢો એટલે અને v સાથે કેન્સલ આઉટ થઈ જાય. તો વધે ખાલી કેટલો? વર્ગમૂળમાં v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર ઇન્ટુ t બરાબર v પ્લસ u કેપિટલ T. બંને બાજુ વર્ગ કરીએ એટલે આ વર્ગમૂળ કેન્સલ, આ t સ્ક્વેર આનો વર્ગ આનો વર્ગ. હવે આ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર 10મા ધોરણમાં જોઈ ગયા હતા તો એક વખત ઓછા એક વખત વત્તા, બાકી બધું એમના એમાંથી એક વખત આ જે પ્લસ છે એ બેઠે બેઠું કેન્સલ થઈ જાય. એ એક વખત વધે ખાલી પ્લસ. હવે તો શું થયું? v - u t સ્ક્વેર is equal to v plus u t સ્ક્વેર. અંદર ગુણી દો એટલે vt નો વર્ગ માઈનસ ut નો વર્ગ is equal to vt સ્ક્વેર પ્લસ ut સ્ક્વેર. તો એક બાજુ v વાળા એક બાજુ u વાળા. તો આને લીધી u ની પેલી બાજુ, v ને લાવી આપણે આ બાજુ. તો v થઈ ગયો કોમન t સ્ક્વેર માઈનસ t સ્ક્વેર. આ પેલી બાદ પ્લસ u t સ્ક્વેર પ્લસ સ્મોલ t સ્ક્વેર. તો આપણે શોધીએ છીએ v/u. તો v/u આપણે મળી ગયું t સ્ક્વેર પ્લસ કેપિટલ T સ્ક્વેર છેદમાં t સ્ક્વેર માઈનસ કેપિટલ T સ્ક્વેર. એટલે આ ખબર પડવી જોઈએ. જો લંબરૂપે જવું હોય તો આમ ચાલુ કરવું પડે, તમને ખબર જ છે. પણ જો દિશામાં જ આવે તો દિશામાં શું થઈ જાય? બંનેનો સરવાળો. કારણ કે આપણે બાર ઉભા ઉભા જોઈએ, નદી આમ જ જાય, વ્યક્તિ પણ આમ જાય છે, તો નદી જોડથી વ્યક્તિને આમ લઈ જાય એવું આના ઉપરથી આપણે કહી શકીએ. બરોબર છે? એટલે બંનેમાંથી આપણે dd શોધીને સાદું આપી
તો એ જવાબ તમને મળી જાય. બરોબર છે? તો આ લખી દો પેલા, પછી આપણે આગળ જઈએ. ચાલો હવે આગળ જઈએ. નેક્સ્ટ દાખલો જો, એક જહાજ એ 10 કિલોમીટર પર કલાકની ઝડપથી પશ્ચિમ દિશા તરફ ગતિ કરે છે. હવે એક જહાજ છે એ આટલી ઝડપથી પશ્ચિમ દિશામાં ગતિ કરે છે. આ જહાજથી 100 કિલોમીટર દૂર બીજું જહાજ બી ઉત્તર દિશામાં 10 કિલોમીટર પર કલાકની ઝડપથી ગતિ કરી રહ્યું છે. બરોબર? જે એ છે તેનાથી 100 કિલોમીટર દૂર બીજું ઉત્તર દિશામાં ગતિ કરી રહ્યું છે. તો કેટલા સમય પછી તેમના વચ્ચેનું અંતર સૌથી ન્યૂનતમ થાય? હવે કોઈ પણ વસ્તુ ન્યૂનતમ કે થાય જે એકબીજા નજીક આવતા હોય તો, દૂર જતા હોય તો અંતર વધવાનું છે. તો આપણે એવી આકૃતિ દોરવાની જેમાં બંને જહાજ નજીક આવતા દેખાય. તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો ધારો કે આપણે અહીંથી ચાલુ કરીએ તો આ એક જહાજ છે જે કઈ બાજુ જાય છે? પશ્ચિમ દિશામાં જાય છે. 10 કિલોમીટર પર કલાક ઝડપ આપેલી છે. બીજું જહાજ અહીંયાથી 100 કિલોમીટર છે દૂર અને ત્યાંથી ઉત્તર દિશામાં. હવે તમને સવાલ થાય કે સર ઉત્તર દિશા તો ઉપર પણ લઈ શકીએ આપણે, આમ તો y અક્ષ આપણે આખું કહી શકીએ તમે. બરોબર? તો અહીંયા ઉપર ઉત્તર દિશામાં થાય મતલબ જાય તો ઉપર છે, પણ તમે શા માટે આમ ન દોરી આકૃતિ? તમે અહીંયાથી ગતિ કર શરૂ કેમ ન કર્યું? એ તમે ઉપર કેમ ન લીધો? કારણ કે મેં તમને કીધું સોરી બી, કારણ કે એ અહીંયા છે. બરોબર? એ જાય છે આ બાજુ. જો બી ઉપર તરફ આમ દોડીએ આપણે, બે વચ્ચેનું અંતર વધ્યા કરવાનું, ઘટવાનું નથી. પણ તમે જો અહીંયાથી આમ લેશો, ઉત્તર ઉપર જવાનું છે એ તો ફિક્સ છે, તો તમે અહીંયાથી આમ લેશો તો બે વચ્ચેનું અંતર ધીમે ધીમે ઘટે. અને આપણે એવું કીધું છે કે તેમના વચ્ચેનું અંતર સૌથી ન્યૂનતમ થાય. એટલે ખાસ જોજો આકૃતિ દોરવામાં, તમે ભૂલથી બી ને અહીંયાથી ચાલુ કરતા બતાવતા નહીં, નકે બે આમ જશે તો એકબીજાનું અંતર વધ્યા કરશે, લઘુત્તમ થશે નહીં. પણ હા, તમે અહીંથી આમ ગતિ શરૂ કરો ઉપર તરફની તો નજીક આવે એવું આપણે કહી શકીએ. તો લઘુત્તમ અંતર મળે. એટલે મેં નીચેથી ચાલુ કરેલું છે. જો દિશા મેં ઉત્તર બતાવી છે, દક્ષિણ બતાવ્યું નથી, પણ મેં 100 કિલોમીટર અહીંયાથી નીચે તરફ લીધા છે. જેવું કીધું છે 100 કિલોમીટર દૂર, તો 100 કિલોમીટર દૂર મેં અહીંયાથી નીચે તરફ બતાવ્યા છે, અહીંયાથી ઉપર તરફ બતાવેલા નથી. આવું નથી બતાવ્યું, કારણ કે જેવું બતાવીશ તો બે વચ્ચેનું અંતર લઘુત્તમ થવાનું નથી. પણ આવું જો બતાવીએ 100 કિલોમીટર આ અહીંયાથી ઉત્તર દિશા મતલબ ઉપર તરફ ગતિ કરતો દર્શાવો તો નજીક આવે એવું આપણે કહી શકીએ. તો વીબી ઉપર તરફ થઈ ગયું 10 કિલોમીટર પર કલાક. બરોબર? તો આપણે શોધવાનું છે કેટલા સમય પછી તેમના વચ્ચેનું અંતર સૌથી ન્યૂનતમ હશે. આ એક વસ્તુ યાદ રાખજો, તમારે નોટ બોલપેન લઈને લખી લેજો પેલા નોંધમાં કે શું જ્યારે બે પદાર્થના વેગ આપેલા હોય અને એવું કીધું હોય કે બે વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો, અથવા કેટલા લઘુત્તમ અંતર માટે આવું કીધું હોય, સમય કેટલો જ્યારે અંતર લઘુત્તમ થાય, એ લઘુત્તમ અંતર કીધું હોય કે એ લઘુત્તમ અંતર પ્રાપ્ત કરવાનો સમય કીધું હોય, તો સૌથી પહેલા આ જે બે વેગ હોય એમનો પરિણામી વેગ શોધીને એની દિશા શોધી લેવાની અને પછી કોઈ એક પદાર્થ ઉપરથી એના ઉપર લંબ દોડી દેવાનો. તો જે લંબ હોય એનું ન્યૂનતમ અંતર થાય. ફરીથી કહું છું, અહીંયા બે પદાર્થો છે, બે જહાજ છે એ અને બી, તો એ બેનો પહેલા પરિણામી મતલબ સાપેક્ષ વેગ શોધી લેવાનો, કોઈ એકની સાપેક્ષે બીજાનો. બરોબર? આપણે અહીંયા એની સાપેક્ષમાં બી નો વેગ શોધશું. તો જેની સાપેક્ષમાં તમે શોધેલો વેગ હોય ત્યાંથી એ પરિણામી જે વેગ મળે એના ઉપર લંબ દોડી દેવાનો. તો આપણે જો v એટલે કઈ બાજુ? આ બાજુ, એટલે -10i અને vb જાય છે ઉપર એટલે 10j. તો હું એની સાપેક્ષમાં બી નો વેગ લખું છું, તમે b ની સાપેક્ષમાં પણ એ લખી શકો. તો એની સાપેક્ષમાં બી નો વેગ એટલે vb va 10j -10i તો થઈ ગયું +10i 10j. હવે આ જે પરિણામી છે એને દોડી દેવાના આકૃતિમાં. તો vb એ જોજો અહીંયા આપણી પાસે બંને ઘટક પ્લસ છે, તો અહીંયાથી એ કઈ બાજુ ગતિ શરૂ કરે? જે બાજુ બંને અહીંયા પ્લસ થાય એ બાજુ. તો આપણને ખબર છે કે અહીંયા આ બાજુ ગતિ કરતો હોવો જોઈએ, કારણ કે અહીંયા તમે ઘટકો પાડો તો એક ઘટક અહીંયા કારણ કે થીટા છે તો એક ઘટક આ બાજુ પડે, એક ઘટક ઉપર પડે, આ પ્લસ ને આ પ્લસ થાય તો એ બંને પ્લસ છે. અહીંયા બંને પ્લસ કરવા માટે ફરજિયાત અહીંથી આમ જવું પડે. ખબર પડે છે કોઈ એમાં? અહીંયાથી જો ગતિ આ બાજુ શરૂ કરે vba ની તો જ બંને ઘટકો શું થશે?
પ્લસ થશે તો VBA થઈ ગયું આપણું આ બાજુ. તો સૌથી પહેલા આ જ કામ કરવાનું. જે બે વેગ આપેલા હોય એમાંથી કોઈ એક વેગની સાપેક્ષમાં બીજાનો વેગ જેને આપણે VBA કહીએ છીએ એ શોધી લેવાનો અને એને અહીંયા પ્લોટ કરી દેવાનો એના ઘટકો ઉપરથી. હવે તમે જેની સાપેક્ષમાં લીધું છે તો તમે એની સાપેક્ષમાં લીધું છે તો ત્યાંથી આ જે પરિણામી વેગ મળ્યો ને આપણે એના પર લંબ દોરી દેવાનો. અને જે લંબ દોરશો તે એનો શોર્ટેસ્ટ ડિસ્ટન્સ કહેવાય. તો AC જે લંબ દોર્યો છે એ AC આપણો શોર્ટેસ્ટ ડિસ્ટન્સ છે. બરોબર છે. તો એનો સમય આપણે શોધવાનો છે. તો જો હવે આપણી પાસે તો આ થઈ ગયું VBA બરાબર 10I પ્લસ 10J. એનું મૂલ્ય કેટલું થાય? મૂલ્ય શોધવું હોય તો લખી શકો VBA વર્ગમૂળમાં ઘટકોના વર્ગોનો સરવાળો. તો 10 નો વર્ગ 100 પ્લસ 10 નો વર્ગ 100 એટલે થઈ ગયા વર્ગમૂળમાં 200 એટલે થઈ ગયું 10 વર્ગમૂળમાં 2. આ થઈ ગયું VBA નું મૂલ્ય. એટલે VBA નું મૂલ્ય મેં લખ્યું છે 10 વર્ગમૂળમાં 2. બરોબર. તો તમે જોઈ શકો અહીંયા 10 વર્ગમૂળમાં 2 છે. તો અહીંયા ખૂણો તમે બનાવો તો શું થઈ ગયું? આ 10 વર્ગમૂળમાં 2 અને આપણી પાસે VB નું મૂલ્ય 10 છે. તમે ખૂણો શોધશો તો શું થશે? આ 45 નો ખૂણો તમને મળશે. થાય ને? sin θ આ θ છે તો આ θ બરાબર સામેની બાજુ છેદમાં થશે કર્ણ. તો સામેની બાજુ 10. જો અંતરની લગતા વેગના ઘટક લખજો. વેગ છે કેટલો? 10 એટલે 10 છેદમાં કર્ણનો વેગ તમે લખો તો શું થાય? 10√2. તો 10 કેન્સલ 1/√2 એટલે આ θ તમને 45 મળી જશે. બરોબર. તો આ 45 થઈ ગયો. તો તમારી પાસે જો હવે અંતર જોજો. તમારી પાસે આ 100 અંતર છે તો આ 45 હોય તો આપણે જોયું ત્યાં 100 અંતર થવાનું છે. tan 45 બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. સામેની બાજુ 100 tan 45 એટલે 1 તો પાછળની બાજુ પણ 100 થઈ જાય. એટલે આ રીતે તમને આ અંતર 100 મળી ગયું. આ અંતર 100 તો છે. તો હવે તમારે આ અંતર શોધવું છે AC. કારણ કે તમારે શોધવું છે સમય. તો સમય શોધવા માટે તમારી પાસે વેગ, તમારી પાસે સમય હોવો જોઈએ. અંતર હોવું જોઈએ. તો આપણી પાસે વેગ તો છે આવી. બરોબર. 10√2 મૂલ્ય છે શોધ્યું A. હવે ખાલી વધ્યું શું? અંતર. તો હવે આ ત્રિકોણ જો ACD એમાં આ θ 45 મળી ગયેલો છે તો લખી શકો આ sin 45 બરાબર AC જે આપણું કયું અંતર છે? ન્યૂનતમ અંતર છે. ના છેદમાં આ અંતર છે 100. બરોબર. તો શું થઈ ગયું? સામેની બાજુ છેદમાં કર્ણ તો AC ના છેદમાં 100 તો AC બરાબર 100 અને sin 45 એટલે 1/√2 તો થઈ ગયું 100/√2. તો આ થઈ ગયું અંતર. અને આપણી પાસે વેગ તો છે તો લખી શકો વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો સમય બરાબર અંતરના છેદમાં વેગ. અંતર બેઠે બેઠું છેદમાં વેગ 10√2. 10 જાય √2 એટલે 2 10 ના છેદમાં 2 એટલે 5 કલાક. એટલે મિત્રો સારો દાખલો કહી શકો. સૌથી પહેલા શું કરવાનું? જે બે વેગ આપેલા છે એમાંથી કોઈ એકની સાપેક્ષમાં બીજાનો વેગ શોધો. બને તો જે ઉગમ બિંદુ આગળ તમે લીધેલો હોય એની સાપેક્ષમાં લેવાનો. તો એની સાપેક્ષમાં બીજાનો વેગ શોધી લીધો. પછી આને પ્લોટ કરી દેવાનો. મતલબ જે બાજુ પ્લસ પ્લસ ઘટકો છે તો ઓબ્વિયસલી દિશા આપણને આમ મળવાની છે. તો એ શોધીને આની સાપેક્ષ લીધું છે આપણે તો ત્યાંથી લંબ દોરી દેવાનું. તો આ થઈ ગયું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ. એટલે તમે જે લંબ દોરો છો એ હંમેશા શોર્ટેસ્ટ ડિસ્ટન્સ થાય. તો હવે આ θ ક્યાંથી શોધો? તો આ θ શોધવા માટે તમારી પાસે વેગનો ઘટક છે VB. જો આ વેગનો ઘટક VB અને આ થઈ ગયો VBA નો ઘટક 10√2. તો આ બે ઉપરથી તમે આ θ શોધી શકો. આ સામેની બાજુ 10 અને આ થઈ ગઈ 10√2 કર્ણ. એટલે આ રીતે વેગના ઘટક ઉપરથી આ θ મળે. આ θ મળે અને આ અંતર છે તો આ અંતર પણ આપણને મળી જાય. મળી ગયું એટલે આના ઉપરથી આ અંતર મળી જાય. અંતર મળે એટલે સમય આપણને મળી ગયો કહેવાય. બરોબર. જોઈએ નેક્સ્ટ. હવે પછી નેક્સ્ટ દાખલો જોઈએ તો છે બલૂનમાં એક વ્યક્તિ પથ્થરને બલૂનની સાપેક્ષમાં 5 મીટર પર સેકન્ડના વેગથી નીચે ફેંકે છે. બરોબર. કોઈ બલૂન છે, બલૂન મોટું બલૂન હોય એમાં કોઈ વ્યક્તિ બેસેલો હોય આ રીતનું. બરોબર. તો ત્યાંથી પથ્થર નીચે ફેંકે છે. પણ કોની સાપેક્ષમાં? બલૂનની સાપેક્ષ. બલૂન બોલો અથવા વ્યક્તિની સાપેક્ષ બોલો કારણ કે બલૂનની અંદર વ્યક્તિ છે એટલા માટે. તો અહીંયા શરૂઆતનો વેગ બરોબર સ્ટોન વ્યક્તિ સાપેક્ષમાં કેટલો? 5 આપેલો છે. પછી બલૂન ઉપર તરફ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ વેગથી ગતિ કરે છે. બલૂનનો પ્રવેગ બોલો અથવા વ્યક્તિનો પ્રવેગ પણ બોલી શકો છો. તો તમે આ જે બલૂન છે એને વ્યક્તિ પણ કહી શકો કારણ કે બંને સાથે જ ગતિ કરે છે. અચળ પ્રવેગ આપ્યો છે 5 અને પથ્થર જાય છે નીચે એનો પ્રવેગ તો કેટલો? G.
10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો બલૂન જાય છે ઉપર અને પથ્થર જાય છે નીચે. તો 2 સેકન્ડ પછી પથ્થરનો વ્યક્તિની સાપેક્ષમાં વેગ શોધો. તો આપણી પાસે શરૂઆતનો વ્યક્તિની સાપેક્ષમાં પથ્થરનો વેગ તો છે 5 મીટર પર સેકન્ડ. તો આપણી પાસે જો સૂત્ર v બરાબર v0 પ્લસ at નો ઉપયોગ કરવો હોય તો આપણી પાસે v0 સાપેક્ષ જોઈએ અને a પણ સાપેક્ષ જોઈએ. તો આપણે v સાપેક્ષ લખી શકીએ. તો છે જો અહીંયા આપણે બેઠો શરૂઆતનો વેગ સાપેક્ષ જ આપેલો છે. ડાયરેક્ટ શરૂઆતનો વેગ વ્યક્તિની સાપેક્ષમાં સ્ટોન અથવા બલૂનની સાપેક્ષમાં સ્ટોન કેટલો છે 5. હવે સ્ટોન જાય છે નીચે, બલૂન જાય છે ઉપર. વિરુદ્ધ દિશામાં થયો તો સાપેક્ષ પ્રવેગ થઈ ગયા સરવાળો. વિરુદ્ધ દિશામાં હોય એટલે તો 5 + 10 = 15 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સમય છે 2 તો આપણને 2 સેકન્ડ પછીનો અંતિમ વેગ પણ સાપેક્ષ કીધો છે. તો આ સાપેક્ષ વેગ કેટલો? તો v બરાબર v0 પ્લસ at નો ઉપયોગ કરો તો આ છે 5, આ છે 15 અને t છે 2. તો આ થઈ ગયું 15 × 30, 30 + 5 એટલે થઈ ગયો 35 મીટર પ્રતિ સેકન્ડ. તો આ થઈ ગયો સ્ટોનનો વ્યક્તિની સાપેક્ષમાં બોલો અથવા બલૂનની સાપેક્ષમાં બોલો 35 મીટર પર સેકન્ડ. એટલે આપણે યાદ છે ઘટકો આવું લખ્યું તો સ્ટડીઝમાં જોઈ ગયા હતા v0 પ્લસ at. તો જ્યારે આનો y ઘટક તમે લો તો આનો y ઘટક, આનો y ઘટક, આનો x ઘટક તો એનો x ઘટક આવું કીધેલું હતું. તો એ જ વસ્તુ છે, બધી વસ્તુ y માં જ આપી છે. તો જો આનો અંતિમ વેગ શોધવો હોય તો આનો y અંક એનો સાપેક્ષમાં લેવાનો. બરોબર, સાપેક્ષ ડાયરેક્ટ આપી દીધો છે અહીંયા. હવે સાપેક્ષ પ્રવેગ બાકી રહ્યો તો આપણી પાસે બે પ્રવેગ છે. એક તો બલૂનનો આપ્યો છે અને પથ્થર નીચે પડે છે, એના માટે તો g લેવાનું હોય. તો આ થઈ ગયું 5, આ થઈ ગયું 10, સાપેક્ષ પ્રવેગ થઈ ગયો 15. તો શરૂઆતનો સાપેક્ષ પ્રવેગ છે તો આપણે અંતિમ સાપેક્ષ વેગ આ સૂત્ર ઉપરથી શોધી શકીએ છીએ. એટલે આવું જ્યારે સાપેક્ષ વેગ આપેલા હોય તો પણ આવું સૂત્ર લઈ શકો, પણ યાદ શું રાખવાનું, દરેકમાં સાપેક્ષ લીધું હોય તો દરેકમાં સાપેક્ષ લેવું પડે. બરોબર છે? તો આ લખી લો. આ મજના દાખલા, આવા ટાઈપના દાખલા જો આવે તો તમને આવડવા જોઈએ. બરોબર છે? લખી લો. ચાલો.